નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલમાં સમાજ વિષયનું સોલ્યુશન। આપણે એમાં ચેપ્ટર નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધનમાં આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો। ચલો, તો આજના સોલ્યુશનમાં આપણે પ્રશ્ન નંબર 1 વિકલ્પો છે એમાં પહેલો, ખનિજોના અશુદ્ધ સ્વરૂપને શું કહેવામાં આવે છે? તો અયસ્ક। નીચેનામાંથી કયું ખનિજનું લક્ષણ નથી? એમાં આવશે તેઓ અપ્રાપ્ય હોય છે। પૃથ્વી પર લગભગ કેટલી ભિન્ન ખનિજો છે? એમાં આવશે 3000 થી વધુ। નીચેનામાંથી કયું અધાતુમય ખનિજ છે? તો અબરખ। નીચેનામાંથી કયું એક ધાતુમય ખનિજ છે? નથી, સોરી, તો એમાં આવશે કોલસો। નીચેનામાંથી કયું ધાતુમય ખનિજ છે? તેમાં આવશે બોક્સાઇટ। નીચેનામાંથી કયો અધાતુમય ખનિજ ઉર્જા સ્ત્રોત નથી? તો ચૂનાનો પથ્થર। નીચેનામાંથી કયા રાજ્યમાંથી લોહ અયસ્ક નથી મળતી? આવશે અસમ। લાખો વર્ષ પૂર્વે વિવિધ પ્રાણીઓના જમીનમાં દટાઈ જવાથી શું બન્યું? તો ખનિજ તેલ। નીચેનામાંથી કયું અશ્મિભૂત બળતણ નથી? બાયોગેસ। ભારતના પશ્ચિમ બંગાળમાં કોલસાનું કયું ક્ષેત્ર આવેલું છે? તો રાણીગંજ। ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો સૌથી વધુ મળી આવે છે? લિગ્નાઇટ। કોલસાનું રાજપારડીનું ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો આવશે ભરૂચ। કાળું સોનું કોને કહેવામાં આવે છે? તો ખનિજ તેલને। નીચેનામાંથી કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી ખનિજ તેલ પ્રાપ્ત થાય? તો કે કૃષ્ણ અને ગોદાવરીમાંથી। ચાલો, એના પછી ગુજરાતમાં ખાલજીયાના ખનિજ તેલ ક્ષેત્રમાં સૌથી મોટું ગણાય છે? તો કે અંકલેશ્વર। નીચેનામાંથી કઈ વસ્તુ ખનિજ તેલમાંથી નથી મળતી? તો નથી મળતી એટલે કે પેટ્રોલ મળે છે, મીણ પણ મળે છે, ડીઝલ, એટલે ડી ઓપ્શન થાય, એક પણ નહીં। કયા દેશોમાં સૌર ઉર્જાનો ઉપયોગ વધુ ફાયદાકારક છે? ઉષ્ણકટિબંધીય। વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? યુએસમાં। લદ્દાખમાં કયા પ્રકારનો ઉર્જા પ્લાન્ટ આવેલા છે? તો કે ભૂતાપીય। બાયોગેસ વિશેનું કયું વિધાન સાચું છે? તો કે તેનાથી નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય, બાયોગેસ રસ્તો અને ઉપયોગમાં સરળ બને, બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે, એટલે કે ડી। બાયોગેસના ઉત્પાદનનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? બરાબર, રાજ્યમાં પ્રથમ ક્રમે તો ઉત્તર પ્રદેશ। મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થતો હતો। તાંબામાં કલાઈ ઉમેરવાથી શું બને છે? તો કે કાંસુ। કઈ ખનિજ વિદ્યુતની અવાહક છે? તેમાં આવશે અબરખ। નીચેનામાંથી કયા ઉદ્યોગોમાં ચૂનાનો પથ્થર વપરાતો નથી? તો પ્લાસ્ટિક। નીચેનામાંથી કયા ઉદ્યોગમાં ચૂનાનો પથ્થર વપરાય છે? તો દરેકની અંદર, એટલે કે લોખંડ, પોલાદ છે, સોડા એશ છે, કાગળ, લેડી। એના પછી ખાલી જગ્યા છે એમાં પેલું, ખનિજો કુદરતની બક્ષિસ છે। બીજું, ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે। ત્રીજું, લાખો વર્ષ પૂર્વે વનસ્પતિ દટાવાથી ખનિજ કોલસો બન્યો છે। ચોથું, કોલસો એ અશ્મિભૂત બળતણ કહેવાય। પાંચમું, કોલસામાંથી મેળવેલી વીજળીને તાપ વિદ્યુત કહેવાય। છઠ્ઠું, બરોબર, પાંદરોમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે। એના પછી છે સાતમું, સુરતમાં તડકેશ્વર માંથી આપણને કોલસો મળે છે। ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં પ્રસ્તરના ખડકોના સ્તરને વચ્ચેથી મેળવવામાં આવે છે। દિગ્બોય તેલ ક્ષેત્ર અસમ રાજ્યમાં આવેલું છે। મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ ખનિજ તેલનું મોટું ક્ષેત્ર છે। ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર એ કુદરતી ગેસનો ભંડાર છે। પરંપરાગત ઉર્જા સ્ત્રોતના ઉપયોગથી થતું પ્રદૂષણ ચિંતાનો વિષય છે। ભારતના ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ વધે તે હેતુથી CAC ની રચના કરવામાં આવી હતી। સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે। સૌર કોષોની મદદથી સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે। દેશોમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ગુજરાત છે। પવન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવન ચક્કી જરૂરી છે। તાંબામાંથી પિત્તળ બનાવવા માટે કસત ઉમેરવામાં આવે છે। બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે। ધાતુ ગાળણ ઉદ્યોગોમાં ફ્લોર સ્પાર ખનિજનો ઉપયોગ થાય છે। ગેલ્વેનાઇઝના પતરા ઉપર ઢોળ ચડાવવા માટે જસત ખનિજનો ઉપયોગ થાય। કોમ્પ્યુટર ઉદ્યોગોમાં વપરાતું સિલિકોન ક્વાર્ટ્ઝમાંથી મળે છે।
चलो भाई नेक्स्ट प्रश्न नंबर 3 છે ખરા ખોટા। તો અહીંયા તમને દરેક વિધાનના સામે તમને પ્રશ્નના ઉત્તર આપેલા છે કે ખરું છે કે ખોટું। તમે તમારી રીતે નોટ તમારી આઈડિયલ ની અંદર આમાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાનું રહેશે। એના પછીનું આપણે ડાયરેક્ટ જોઈએ આપણે ખરા ખોટા પછીનો। ચલો પ્રશ્ન નંબર 4 છે। એક સેકન્ડ 15 16 17 18 ખરા ખોટાનો સોલ્યુશન આપેલું છે એના ભાઈ પ્રશ્ન નંબર 4 છે સંકલ્પના। એમાં પહેલું છે ખનિજ કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે જેને આપણે શું કહીએ છીએ ખનિજ કહીએ છીએ। ભૂતાપીય ઉર્જા ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળના નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહેવાય છે। પૃથ્વીના પેટાળમાં અંદર જ્યાં તાપમાન સતત વધતું જાય છે ક્યારેક આ તાપમાન ઉર્જા જમીનની સપાટી પર ગરમ પાણીના ઝરણા સ્વરૂપે પણ દેખાય છે અને આ તાપ ઉર્જાનો ઉપયોગથી વીજળી પણ મેળવવામાં આવે છે। એના પછી ત્રીજી સંકલ્પના આપણને આપેલી છે ભરતી ઉર્જા। ઉચ્ચ ભરતીના તમે સમુદ્રના સાંકડા માર્ગ પર બાંધેલા બંધમાં સ્થાપિત ટર્બાઇનની મદદથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જાને આપણે ભરતી ઉર્જા કહેવાય। એના પછી છે બાયોગેસ તો કે જૈવિક કચરો જેવા કે મૃત છોડવા અને જંતુઓનો અવશેષ પશુઓના છાણા રસોડામાંથી નીકળતો આ બધા જે કચરો છે એને સડાવીને વાયુયુક્ત બળતણમાં ફેરવવામાં આવે છે ને આ પદાર્થના સડવાથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે। મિથેન વાયુ એ દહનશીલ છે તેથી બાયોગેસનો ઉપયોગ થાય છે। ચલો બાયોગેસ અને કુદરતી ગેસ વચ્ચેનો તમને અહીંયા તફાવત આપેલો છે। એમાં પેલું છે પોઈન્ટ તો કે બાયોગેસ એ ઉર્જાનો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે તેવી રીતે કુદરતી ગેસ એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવાય। બીજો પોઈન્ટ તો કે જૈવિક કચરામાંથી તે ઉત્પન્ન કરવામાં આવે છે અને કુદરતી ગેસનો બીજો પોઈન્ટ કે ખનિજ હોવાથી એટલે કે પૃથ્વીના પેટાળમાંથી એને કાઢવામાં આવે છે। બાયોગેસમાં ત્રીજો પોઈન્ટ કુદરતી ગેસની સરખામણીમાં તે સસ્તું અને અખૂટ છે। કુદરતી ગેસ કેવા છે કે મોંઘા અને કયા છે મર્યાદિત પ્રમાણમાં મળે છે। એના પછીનું બીજું છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત। એમાં પેલું કોલસો ખનિજ તેલ કુદરતી ગેસ આ બધા પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે। બિનપરંપરાગતમાં સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ઉર્જા ભરતી ઉર્જા બાયોગેસ એ બધા બિનપરંપરાગત। બીજું તેમનો જથ્થો મર્યાદિત છે અને બિનપરંપરાગતમાં તેમનો જથ્થો અમર્યાદિત છે। ત્રીજું તેમના ઉપયોગથી પ્રદૂષણ થાય છે અને બિનપરંપરાગતના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી એટલે બિનમુક્ત છે પ્રદૂષણ મુક્ત છે। એના ભાઈ ધાત્વિક અને અધાત્વિક ખનિજ। એમાં પેલું ધાતુમય ખનિજોને ટીપીને કે પીગાળીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે। અધાત્વિક ખનિજો તો કે અધાતુમય ખનિજોને કાપીને ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે। બીજું પ્રહાર કરવાથી ધાતુમય ખનિજો તૂટતા નથી જ્યારે પ્રહાર કરવાથી અધાત્વિક ટુકડામાં વહેંચાઈ જાય છે। ત્રીજું તે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહથી બનેલા વિશાળ સ્તરોમાંથી બને છે અને તે મેદાન અને પર્વતોના કાપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળે છે। ચોથું દાખલા તરીકે લોખંડ સોનું તાંબુ આવશે એ બધા ધાતુમય આવે। અધાતુની અંદર ચૂનાનો પથ્થર છે જીપ્સમ છે તે બધું। પ્રશ્ન નંબર 6 એક બે વાક્યમાં એમાં પેલું ખનિજોનું વિતરણ પૃથ્વી પર કેવી રીતે થયું। ખનિજોનું વિતરણ પૃથ્વી પર અસમાન રીતે થયું હતું। ખનિજો બધા સ્થળોએથી એક સરખા નથી મળી આવતા તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા તો પર્વતમાંથી મળી આવે છે। એટલે એના પછી બીજું છે ખનિજોના આધારે તમે એને આપણે ઓળખી શકાય કે ખનિજો તેમની રાસાયણિક ગુણધર્મો તેમજ તેમના રંગ ચમક ઘનતા અને નક્કરના આધારે તેના ઓળખી શકે। એના પછી ખનિજોના કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે ધાતુમય ખનિજ છે અને બીજું કયું છે અધાતુમય ખનિજ છે। એના પછી તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજના નામ તો કે લોખંડ ચૂનાનો પથ્થર અને તાંબુ। પાંચમું ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળે તો કે ધાત્વિક ખનિજોના અયસ્ક અને રૂપાંતરિત ખડક સમૂહથી બનેલ વિશાળ સ્તરોમાંથી મળી આવે છે। ધાતુમય ખનિજનું ઉદાહરણમાં તાંબુ લોખંડ ચાંદી સોનું જસત એલ્યુમિનિયમ આ બધું ધાતુમય ખનિજ છે। ચલો નેક્સ્ટ જોઈએ સાતમું અધાતુમય ખનિજના બે ઉદાહરણ તો અધાતુમય ખનિજ કાપીને ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારમાં ઢાળી શકાય છે। બીજું
તેનો પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, બરોબર, જેમાં ઉદાહરણમાં ચૂનાનો પથ્થર ને અબરખ આવે. અધાતુમય ખનિજ ક્યાંથી મળે છે? તો અધાતુમય ખનિજો મેદાનો અને ગેડ પર્વતોના કાપના ખડક સમૂહોના ક્ષેત્રમાંથી મળે છે. ખનિજ બળતણ ક્યાંથી મળે છે? કે કાપના સ્તરોમાંથી મળે છે. કોલસો ભારતના કયા કયા રાજ્યમાંથી મળી આવે છે? કે કોલસો ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર. એના પછી કયા રાજ્યમાંથી મેંગેનીઝ પ્રાપ્ત થાય? તો કે કર્ણાટક, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગોવા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી. સોનું ભારતમાં કયા રાજ્યમાંથી મળે? તો કે ભાઈ ઝારખંડ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી. ઉર્જા સંસાધન કોને કહેવાય? એ સંસાધનો પૈકી આપણને યંત્રોને ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય તેને આપણે ઉર્જા સંસાધન કહેવાય. એના પછી 14મું, ઉર્જા શા માટે જરૂરી છે? આપણને ઉદ્યોગો, ખેતી, પરિવહન, સંદેશા વ્યવહાર અને રક્ષણ માટે ઉર્જાની જરૂર પડે. ઉર્જાના સંસાધનના કયા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે? બે ભાગમાં, એક પરંપરાગત છે અને બીજું છે બિન પરંપરાગત. એના પછી ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કયા? એટલે કોને કહેવાય? તો કે જે સ્ત્રોતો લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેવા ઉર્જા સ્ત્રોતને આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવાય. બરોબર. હવે એના બે પ્રકાર છે પાછા. એટલે સ્ત્રોત કેટલા છે ને કયા કેમાંથી મળે? તો એમાં લાકડું અને અશ્મિભૂત ઈંધણ. એના પછી ખનિજ કોલસો ક્યાં ક્યાં ઉપયોગી છે? ખનિજ કોલસો એ ઘરેલું બળતણ તરીકે છે, લોખંડ, પોલાદ એવા ઉદ્યોગોમાં, પછી વરાળ એન્જિન તથા વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. વિશ્વમાં કોલસાના ઉત્પાદનમાં કયા દેશો અગ્રણી એટલે કે આગળ આવે છે? એમાં ચીન, યુએસ, જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ આ બધા દેશો. એના પછી છે ભારતમાં કોલસાનો ઉત્પાદક ક્ષેત્ર ક્યાં છે? કે પશ્ચિમ બંગાળના રાણીગંજ, ઝારખંડમાં ઝરિયા, ધનબાદ અને બોકારો, અને ગુજરાતમાં કચ્છ, ભાવનગર, મહેસાણા, ભરૂચ અને સુરત છે. ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાં મળી આવે છે? કે કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરતમાંથી. એના પછી ભાવનગરના કયા કયા ક્ષેત્રમાંથી લિગ્નાઇટ કોલસો મળે? કે પોરડી, અગડી અને સામતપરમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. એના પછી પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? તો કે પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. એના પછી વિશ્વમાં પેટ્રોલિયમ ઉત્પાદક કયા કયા દેશોમાં થાય છે? બરોબર, તો ઈરાન, ઈરાક, સાઉદી અરબ, પછી કતાર, યુએસએ, રશિયા, વેનેઝુએલા, અલ્જેરિયામાં આ બધામાં. એના પછી ભારતમાં ખનિજ તેલ મળતું હોય તેવા ક્ષેત્ર કયા છે? અસમનો દિગ્બોય, બરાબર, દિગ્બોય, પછી મુંબઈના બોમ્બે હાઈ, કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાંથી ખનિજ તેલ મળે છે. ગુજરાતના માંથી આપણે ખનિજ તેલ પ્રાપ્ત થતું એવું કયું છે? તો કે આણંદ જિલ્લાના લુણેજ માંથી આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય. ખનિજ તેલના ક્ષેત્રના નામ લખો. તો કે અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, બરોબર, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ભાવનગર આ બધા ક્ષેત્રોમાંથી. કુદરતી વાયુ આપણને શેમાંથી મળે? કેવી રીતે મળે? કુદરતી વાયુ એ પેટ્રોલિયમની નિક્ષેપોની સાથે સાથે મળી આવે. અને જ્યારે આપણને એક ખનિજ તેલને બહાર કાઢવામાં આવે છે, કાચો ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે તેની સાથે સાથે પેલા ગેસ નીકળે છે ને કુદરતી વાયુ. કુદરતી વાયુ કેવી રીતે ઉપયોગી? તો કે ઘરમાં, વાહનોમાં, ઉદ્યોગોમાં ઈંધણ તરીકે. વિશ્વમાં કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો કયા છે? રશિયા, નોર્વે, યુએઈ, નેધરલેન્ડ આ બધા. ભારતના કયા ક્ષેત્રમાંથી કુદરતી વાયુ મળે? તો કે જેસલમેર, ખંભાત, બેસીન, કૃષ્ણા, ગોદાવરી, મુક્ત ત્રિકોણ પ્રદેશ, બરોબર, ત્રિપુરા, બોમ્બે હાઈ આ દરેક ક્ષેત્રમાં. ભાઈ તમે જાણતા હોય તેવા ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતના નામ લખો. તો કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, જળ વિદ્યુત, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ આ બધા. એના પછી CASE નું ફોર્મ તો કે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી.
એના પછી ગુજરાતમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવા માટે કઈ સંસ્થા આપણે અહીંયા? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, બરોબર. એના પછી એશિયામાં સૌથી મોટી સૌર ઉર્જા યોજના ક્યાં છે? કે મધ્યપ્રદેશમાં રહેવામાં આવેલા, બરોબર, સૌર પરિયોજના એશિયાના સૌથી મોટી સૌર ઉર્જા યોજના છે. પવન ઉર્જાનો ઉપયોગ ક્યાં કામ માટે થાય છે? આનંદ દળવાની ઘંટીમાં થાય છે, કુવામાંથી પાણી કાઢવામાં થાય છે, વીજળી ઉત્પન્ન કરવા માટે. એના પછી વિન્ડ ફાર્મ કોને કહેવાય? પવન ચક્કીઓના જે સમૂહ હોય, એ બધી પવન ચક્કીઓ તમને જોવા મળે એ વિસ્તારને આપણે વિન્ડ ફાર્મ કહીએ. એના પછી 38મું, પવન ઉર્જા ઉત્પન્ન કરતા કયા કયા સ્થળો વધુ અનુકૂળ છે? તો કે પવન ઉર્જા ઉત્પન્ન કરતા દરિયાકાંઠાના વિસ્તારો છે, પર્વતીય ખીણ કે મેઘલય વિસ્તારોમાં સતત પવન વહેતો હોય તેવા સ્થળોમાં પવન ચક્કી તમને જોવા મળે. એના પછી 39, વિશ્વમાં પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રણીય દેશો કયા? એમાં જર્મની આવશે, યુએસ આવશે, ડેનમાર્ક છે, સ્પેન છે, ભારત છે. આ બધા ભારતમાં ક્યાં વિન્ડ ફાર્મ કાર્યરત છે? આપણે જોઈએ તો ગુજરાત આપણે દ્વારકા જઈએ એટલે કે દેવભૂમિ દ્વારકા છે, બરોબર. એમાં લાંબા ગામ છે, કચ્છના માંડવીને સમુદ્રના કિનારે પણ તમને વિન્ડ ફાર્મ જોવા મળે છે. ભારતમાં કયા કયા પવન ચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવશે? તો કે ભાઈ દ્વારકા, ક્યાં ક્યાં? રાજકોટ છે, કચ્છ છે, પોરબંદર છે, સુરેન્દ્રનગર છે. આ બધા જિલ્લાઓમાં તમને જોવા મળે. ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ વિશે જણાવો. તો ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં કરી શકાય છે. વર્ષોથી ગરમ પાણીથી, વરસાદ જે આવે છે ગરમ પાણીના સ્ત્રોતના રૂપે, બરોબર, ભૂતાપીય ઉર્જા ઉપયોગી, રાંધવાના, ગરમી મેળવવા માટે, નાહવા માટે, દરેક માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એના પછી ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો આપણે જોઈએ તો હિમાચલ પ્રદેશમાં, બરોબર, હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખના પૂર્ણા ઘાટી ખાતે ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ છે. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા આપણને ક્યાં જોવા મળતા? કે લસુન્દ્રા, ઉનાઈ, ટુવા, તુલસી શ્યામ ખાતે તમને જોવા મળે. એના પછીનો 45મું છે, વિશ્વના કયા કયા દેશોએ ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે? તો કે યુએસ, રશિયા, ફ્રાન્સ, ચીન અને ભારતે. ગુજરાતના કયા કયા ભરતી ઉર્જા યોજનાનો આરંભ કરવામાં આવે છે? ક્યાં ક્યાં? તો કે કચ્છની અંદર, ખંભાતના અખાતમાં, બરોબર. આ બે જગ્યાએ. બાયોગેસની ઉપયોગિતા શું છે? તો કે બાયોગેસ એ રસોઈ બનાવવાના તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે. તેમાંથી મોટા પ્રમાણમાં નીંદણમુક્ત કે આપણને જૈવિક ખાતર પ્રાપ્ત પણ થાય છે. મેંગેનીઝનો ઉપયોગ કયા કયા ઉદ્યોગમાં થાય છે? મેંગેનીઝનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ, છાપકામ આ દરેકમાં થાય છે. એના પછી અબ્રકનો ઉપયોગ ક્યાં થાય છે? અગત્યના ગુણધર્મ, કે અબ્રક એ અગ્નિરોધક અને વિદ્યુતનું કેવું છે? અવાહક છે. એના પછી જે ફ્લોર સ્પાર ક્યાં આવેલો છે? ક્યાં વપરાય છે? ફ્લોર સ્પાર એ ધાતુ ગાળન ઉદ્યોગોમાં, પ્લાસ્ટિક ઉદ્યોગોના હાઇડ્રોક્લોરિક એસિડમાં, ચિનાઈ માટીની વસ્તુ બનાવવા માટે થાય છે. એના પછી જે સીસાનો, બરાબર, સીસા એ ધાતુ આવે છે, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ સ્ટોરેજ બેટરી, બરાબર, આપણે જે ફોનની બેટરી આવે છે, મોબાઈલ ફોન, તેની બેટરીની અંદર ઝિંક ઓક્સાઇડની બનાવવા માટે. એના પછી લોહ અયસ્ક નો ઉપયોગ શેમાં થાય છે? કે ટાંકણીમાંથી માંડીને મોટા યંત્ર છે, મોટર ગાડી છે, જહાજો છે, રેલવે પુલ છે, મકાન છે, શસ્ત્રો, આ બધી જગ્યા ઉપર તમને જોવા મળે. એટલે એના પછી તમને અહીં જોડકા આપેલા છે, બરોબર. પ્રશ્ન નંબર 9, સૌર શીતાગર, બરોબર, ક્યાં આવેલું છે? તો કે ભાઈ છાણી. વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? કે માંડવીમાં. સોલાર પાર્ક ક્યાં આવેલો છે? કે ચારણકમાં, એટલે ત્રીજામાં બી, બરોબર. ગરમ પાણીના ઝરા આપણને બધાને ખ્યાલ છે, તુલસી છે. આમ બાયોગેસ પ્લાન્ટ તો કે મહેસાણા. ચલો, આપણને અહીંયા તાંબુ છે એ કયા 3 રાજ્યોમાંથી મળે છે? એનો જવાબ લખવાનો છે. રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. બોક્સાઇટ છે તે ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગુજરાત. અબ્રક છે તે આંધ્રપ્રદેશ, બિહાર અને તેલંગાણા. ચૂનાનો પથ્થર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. સીસુ છે તે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં. યુરેનિયમ, થોરિયમ છે તે રાજસ્થાન, ઝારખંડ અને કેરળમાં. ખનિજ તેલ છે તે ગુજરાત, મહારાષ્ટ્ર અને અસમમાં. ફ્લોર સ્પાર છે તે રાજસ્થાન, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં.
હવે તમને અહીંયા એક બરાબર નકશો આપેલો છે, આપણે પૂર્ણ કરવાનો છે. એમાં કોલસો ઉત્પાદક કરતા બે દેશ છે, ખનિજ તેલનું ઉત્પાદક કરતા હોય તેવા કુદરતી વાયુ છે, ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ છે અને ફરતી ઉર્જાની મદદથી વિદ્યુત મળતા બે દેશ. તો જો તમને દર્શાવેલું છે બરાબર. કોલસો આપણે થોડું મિનિમાઇઝ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. જો તમે ધ્યાન આપો, કોલસો છે બરોબર, તે કઈ કઈ જગ્યાએ દર્શાવેલો છે કે ભાઈ એક તો યુએસએ ની અંદર કોલસો, યુએસએ માં દરેક વિદ્યાર્થીને દેખાતું હશે. બીજું છે ચીન ની અંદર. બીજું છે ખનિજ તેલ તમને ક્યાં જોવા મળે છે, તે પણ યુએસએ ની અંદર એક સિમ્બોલ આપેલો છે, એટલે યુએસએ ની અંદર. અને બીજું છે આ સાઉદી અરેબિયા, બરોબર, અહીંયા આવેલું છે ભારતની બાજુમાં જ. તે કુદરતી વાયુનો સ્ત્રોત, બરોબર. તો કુદરતી વાયુમાં પેલા આ જોઈએ રશિયા રહ્યું, અને બીજું તમને કુદરતી વાયુની અંદર નોર્વે આપેલું છે, નોર્વે. એના પછી તાપીય ઉર્જા પ્લાન્ટ, બરાબર. તો તાપીય ઉર્જા પ્લાન્ટ ની અંદર આ એક ન્યુઝીલેન્ડ છે અને યુએસએ છે. એના પછી છે ભરતી ઉર્જા, બરાબર. તો એક તો ભરતી ઉર્જા તો અહીંયા આપણે આપેલી છે યુએસએ ની અંદર, બરોબર, અને રશિયામાં આ ભરતી ઉર્જા. હવે બીજો એક નકશો તમને આપેલો છે, એનું પણ આપણે સોલ્યુશન કરવાનું છે. અને પછીના આપણા દેશની અંદર લોખંડ, ખનિજ તેલ, તાંબુ, દરેક વસ્તુ ક્યાં ક્યાં આવેલી છે તેના વિશે છે. તો વાત કરીએ આપણે, પહેલા આપણે વાત કરી લઈએ કોલસા વિશે. કોલસો છે તે ક્યાં દર્શાવેલો છે આપણને, કે ઓડિશા અને છત્તીસગઢમાં. એના પછી ખનિજ તેલ આપણને ક્યાં દર્શાવેલું છે, ખનિજ તેલ એક તો અસમની અંદર છે. આજે ત્રિકોણની અંદર વ્હાઈટ કલર દેખાય છે તે છે અસમ અને આપણા ગુજરાતમાં અંકલેશ્વર, આ બે જગ્યા પર. એના પછી તાંબુ, બરાબર, અહીં તમને ક્લિયર દેખાય છે મધ્યપ્રદેશ, અને બીજું એક સ્થળ આપેલું છે રાજસ્થાન. એના પછી છે અબરખ, બરાબર, તે પણ રાજસ્થાન છે અને આંધ્રપ્રદેશ છે. એના પછી છે ફ્લોરસ્પાર, તેમાં આંધ્રપ્રદેશ, અને બીજું એક તમને આપેલું છે તેલંગાણા. બોક્સાઇટ, બરાબર, તેમાં ઝારખંડ અને ઓડિશા બે લેવાના. એના પછી છે યુરેનિયમ, બરાબર, તો આ યુરેનિયમ એટલે ઝારખંડ અને રાજસ્થાન. ચલો એના પછી છે મેંગેનીઝ, બરાબર, તો મેંગેનીઝમાં એમ ફોર મધ્યપ્રદેશ અને એમ ફોર મહારાષ્ટ્ર. ચલો નેક્સ્ટ છે સીસુ, લેડ ધાતુ, આ રહી રાજસ્થાનની અંદર, સિમ્બોલ તમને દેખાઈ રહ્યા છે. અને બીજું આપણને આપેલું છે આ રહ્યું આંધ્રપ્રદેશ. એના પછી જે ચૂનાનો પથ્થર, બરાબર, એક તો ગુજરાતની અંદર છે અને બીજું એક આપણને રાજસ્થાનમાં આપેલું છે. કોલસો, બરાબર, તે પણ ગુજરાતમાં આપેલો છે, અને એક આ આપણને પશ્ચિમ બંગાળની બાજુમાં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 10 નું સોલ્યુશન. નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચરમાં આના પછીનું સોલ્યુશન જોવાના છે. તો તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. અને આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગે છે તેનો કોમેન્ટ બોક્સમાં અવશ્ય મંતવ્ય જણાવશો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.